કલ્પના કરો તમે 15 વર્ષ સુધી દિવસ રાત મહેનત કરી એક કંપની માટે. સવારે તમે પહેલાં ઉઠો છો અને તમને એક મેલ આવે છે કે યોર પોઝિશન હેઝ બીન એલિમિનેટેડ. તમારી હવે આ કંપનીની કોઈ જરૂર નથી. એ પણ તમે ઇન્ડિયામાં નથી રહેતા, તમે રહો છો અમેરિકામાં, તમે રહો છો H1B વિઝામાં. આ કોઈ પિક્ચરની સ્ટોરી નથી, આ એક રિયલ લાઈફ ભારતીય ટેકીની સ્ટોરી છે. રેડિટ પર એક ટેકીએ પોતાની રિયલ લાઈફ સ્ટોરી કીધી કે ભાઈ 15 વર્ષથી એક કંપનીમાં અમેરિકામાં જોબ કરતા હતા. સરસ મજાનો સેલરી હતો, સારી લાઈફ હતી, સારું ઘર હતું. એને એવું થયું હતું કે ભાઈ હવે આપણું જે અમેરિકામાં આવ્યા છે એનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. હવે આપણને ગ્રીન કાર્ડ મળી જશે ને આપણે લાઈફ સેટ છે. અને એક દિવસે સવારે એને મેલ આવે છે કે અમને તમારી જરૂર નથી. જે કંપનીમાં ભાઈએ 15 વર્ષ આપ્યા એ કંપનીએ કોઈ પણ જાતનું વિચાર કર્યા વગર ભાઈને કાઢી મૂક્યા. પરંતુ હવે સૌથી મોટી સમસ્યા એ આવી, જો તમે H1B વિઝા ઉપર રહેતા હોય તો તમારે 60 દિવસમાં નવો સ્પોન્સર શોધવાનો રહે. એટલે કે 60 દિવસમાં તમને નવી જોબ મળી જવી જોઈએ. જો 60 દિવસમાં તમે નવી જોબ ના મેળવો તો પછી તમે અમેરિકામાં રહેવા યોગ્ય નથી અને તમારે તમારા બિસ્તરા પોટલા પેક કરીને ઘેર આવી જવાનું. આ ભાઈએ રેડિટ ઉપર એવું લખ્યું છે કે ભાઈ મારી નોકરી જતી રહી એટલે મેં નવી નોકરી શોધવા માટેનો ટ્રાય કર્યો. ભાઈ એક સારી સિનિયર પોઝિશનમાં હતા, 40 વર્ષની ભાઈની એજ છે. એટલે ભાઈએ ઘણી બધી કંપનીઓમાં ટ્રાય કર્યો, પરંતુ દરેક કંપનીઓમાંથી ભાઈને રિજેક્શન મળ્યું. ઘણી જગ્યાએ ભાઈનો એજનો ક્રાઇટેરિયા આવ્યો. ઘણી જગ્યાએ લોકો એવું કહેવા માંગ્યા કે ભાઈ આને વધારે પગાર આપવો પડશે તો આના કરતાં ઓછા પગારવાળા લોકોને લઈ લઈએ. ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડ્યો. અંતે હતાશ થઈ ગયો ભાઈએ રેડિટ ઉપર એવું લખ્યું કે મને લાગતું નથી કે હવે અમેરિકામાં હું રહી શકીશ, એટલે હું ઇન્ડિયા પાછો આવું છું. ભાઈએ રેડિટ ઉપર કોમેન્ટ લખી એટલે ઘણા બધા લોકોએ એવું કીધું કે ભાઈ તું સિનિયર લેવલ પર તો હવે જુનિયર લેવલ ઉપર જોબ કરવાનો ટ્રાય કર. એટલે ભાઈએ કીધું કે ભાઈ મેં દરેક જગ્યાએ જોબ કરવાનો ટ્રાય કર્યો, પરંતુ કોઈ પણ વ્યક્તિ મને જોબમાં લેવા માટે તૈયાર નથી. ભાઈ આ છે અમેરિકામાં H1B વિઝા ઉપર જોબ કરતા લોકોની રિયાલિટી. ઘણા બધા લોકો રિયાલિટી કહેતા નથી, પરંતુ કોઈક વ્યક્તિ હોય છે જે ખરેખર રિયાલિટી કહે છે. પરંતુ આમ તો ભાઈ તમે 15 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા છો તો તમે ફાઇનાન્શિયલી સારા એવા સ્ટેબલ તો બની જ ગયા હશો. હવે કદાચ તમે ઇન્ડિયામાં આવો તો તમારી લાઈફ ઇન્ડિયામાં પણ સારી રહી શકે છે. એ વસ્તુ અલગ છે કે તમારું અમેરિકામાં જે તમારું લિવિંગ હતું, જે રીતે તમે રહેતા હતા, કદાચ એ વે ઓફ લિવિંગ ઇન્ડિયામાં પોસિબિલિટી થોડી ઓછી છે. મેન વસ્તુ છે કે આ બધું કેમ થઈ રહ્યું છે. તો જો ભાઈ 2018થી 2023માં આઈટીનો બૂમ આવ્યો હતો. એટલે ઘણા બધા લોકો અહીંયાથી સ્ટુડન્ટ વિઝા પર જતા હતા કે H1B વિઝા ઉપર જતા હતા અને ત્યાં સરસ મજાની નોકરી મળતી હતી. પરંતુ 2025માં આવ્યું એઆઈ અને ઓટોમેશન. ભાઈ એઆઈ માણસે બનાવ્યું છે, પરંતુ એઆઈએ માણસોની જોબ ખાઈ લીધી છે. આ એક હકીકત છે. આ એઆઈના કારણે ફ્રેશર પરંતુ અનુભવી લોકો પણ જોબ માટે વલખા મારી રહ્યા છે. આ રિયાલિટી છે. અચ્છા, હવે તમે H1B પર રહેતા હોય તો તમારે બીજી નોકરી શોધવા માટે 6 મહિના જેવો સમય લાગી જાય છે એવું કહે છે અમેરિકામાં. પરંતુ તમારી જે મર્યાદા છે, સમય મર્યાદા એ છે 60 દિવસની. આ એક સૌથી મોટો ડ્રોબેક છે. દેખો ભાઈ, ક્રાઇસિસ પહેલાં પણ આવ્યા હતા. 2001માં .com બબલ ફાટ્યો હતો, કદાચ તમે જાણતા હોય. 2008માં એક જબરજસ્ત મંદી આવી હતી, એના લીધે પણ માર્કેટ જબરજસ્ત ડાઉન થયું હતું. પહેલાં જે લોકોની નોકરી ગઈ એ વખતે આખા વિશ્વનું અર્થતંત્ર નબળું પડી ગયું હતું. ઇકોનોમી ફરીથી બેસી જાય એટલે લોકોને નોકરીઓ પાછી મળવાની ચાલુ થઈ જાય. પરંતુ હવે વાત અલગ છે. હવે એઆઈ અને ઓટોમેશન જે માણસ જ બનાવ્યું છે એ જ માણસની નોકરી ખાઈ રહ્યું છે. જે વસ્તુ કરવા માટે માણસને આખો દિવસ લાગે એ જ વસ્તુ એઆઈથી 1 કલાકમાં થઈ જાય. એટલે ઇકોનોમી 100% વધવાની છે, પરંતુ સામે માણસોને લેવાની ક્ષમતા હવે આ લોકો ઘટાડી દેશે. સાથે સાથે તમે સાંભળતા જ હશે કે અમેરિકામાં ઇમિગ્રેશન પોલિસીમાં ડે બાય ડે નવા મોટા સુધારા વધારા આવી રહ્યા છે. એના લીધે પણ તકલીફ પડી રહી છે. તો જો ભાઈ અમેરિકામાં 15 વર્ષ રહ્યા પછી પણ આ પ્રોબ્લેમ આવે તો આપણે તો ભારતમાં રહીએ છીએ, હું તો ગુજરાતમાં રહું છું, એટલે આપણી જોડે પણ આવી પ્રોબ્લેમ આવી શકે છે. આપણે તો અહીંયા રહીએ છીએ એટલે આપણને ફાઈ જાય, પરંતુ બહારના લોકોને કદાચ અહીંયા આવીને એડજસ્ટ થવું થોડું મુશ્કેલ છે. તો આના માટે
આપણે એક શીખ લેવાની જરૂર છે. તો ભાઈ જો તમે અમેરિકામાં હોય કે ઇન્ડિયામાં હોય, તમે જે પણ નોકરી કરતા હોય, નોકરીની સ્ટેબિલિટીની ગેરંટી નથી, સિવાય કે તમે ગવર્મેન્ટ જોબ કરતા હોય. કેમ કે એઆઈ અને ઓટોમેશન દરેક ક્ષેત્રમાં ઘૂસી રહ્યું છે, એ તમારી નોકરી ભવિષ્યમાં ખાઈ જશે. બીજી વસ્તુ છે, ઇમરજન્સી ફંડ રાખવું હવે ઓપ્શન નહીં, પરંતુ તમારી જરૂરિયાત બની જશે. 100% તમારે 6 મહિનાનું ઇમરજન્સી ફંડ રાખવું જ પડશે. ગમે ત્યારે તમને પાછળ લાત વાગી શકે છે. નંબર 3, તમે અગર તમારો સેલરી સારો હોય, બિનજરૂરી ખર્ચા કરતા હોય તો થોડો કાપ મૂકવો જરૂરી છે. નંબર 4, તમારે સ્કિલને અપડેટ કરતા રહેવું. ભાઈ તમને એવું લાગે કે હું તો એક્સપિરિયન્સ છું 10 વર્ષનો 20 વર્ષનો, મેં તમને આ વિડીયો કીધો, જૂનું જે એક્ઝામ્પલ કીધું એ ભાઈ 40 વર્ષના હતા, 20 વર્ષનો એક્સપિરિયન્સ હતો, છતાં પણ જોબ માટે વલખા માર્યા. એટલે તમને એવું હોય કે આપણે તો સિનિયર લેવલે પહોંચી ગયા છીએ, આપણને હવે કંઈ થશે નહીં, તો એવી ખોટી ખોંડ ખાવી નહીં. અંતમાં હું તમને કહીશ કે જો 15 વર્ષ આખી જિંદગીનો ભાઈ સંઘર્ષ કર્યો અને એક જ ઈમેલ ઉપર ભાઈની નોકરી જતી રહી અને ભાઈને હવે એવું વિચારવામાં આવ્યું કે સારું અમેરિકાથી ઇન્ડિયા આવવું પડશે, અહીંયા સ્ટેબલ ફરીથી લાઈફ સેટલ કરવી પડશે, અથવા તો ઝીરોથી શરૂઆત કરવી પડશે. પરંતુ આ ભાઈ જોડે એક પોઝિટિવ પોઈન્ટ એ હતો કે એની જોડે ઘર ને બધું ઇન્ડિયામાં જ છે. ઘણા બધા લોકો અહીંયા બધું વેચીને જતા રહે છે, એ લોકો પાછા હવે તો બહુ તકલીફ પડી જાય. માટે જે પણ કરો, ફાઇનાન્શિયલ પ્લાનિંગ પૂરેપૂરું કરીને જ કરજો. અને આ સ્ટોરી ખાલી આ એક વ્યક્તિની નથી, ઘણા બધા લોકો અમેરિકાની રિયાલિટી બતાવતા નથી, આ ભાઈએ બતાવી છે. ખરેખર આવું ઘણું બધું ચાલી રહ્યું છે. દેખો ભાઈ, કંઈ તો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, એટલે જ અમેરિકાએ જે ઇલીગલ ઇમિગ્રન્ટ છે એમને તરત જ ડિપોર્ટ કરવાની જે ફેસિલિટી એ ફાસ્ટ કરી નાખી. ટ્રમ્પે બર્થ ટુરિઝમને પણ અટકાવવાનો પ્રયાસ કર્યો, કારણ કે એ લોકો પણ હવે ડરવા લાગ્યા છે. એમને એવું લાગી રહ્યું છે કે ભાઈ અમેરિકનો કરતાં બહારના કન્ટ્રીના લોકો આવીને વધારે પૈસા કમાઈ જાય છે. એ ડર એમને પણ છતાઈ રહ્યો છે. એમને એવું લાગી રહ્યું છે કે એમની નોકરીઓ ખતરામાં છે. તો ભાઈ એમની નોકરીઓ ખતરામાં આવજે એની પહેલાં એ લોકો તમારી પત્તું કાપી નાખશે. તો આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે સવાલ તમારા માટે, તમને શું લાગે છે જે આ એઆઈ અને ઓટોમેશન છે, આનો ખતરો ખાલી અમેરિકામાં જ રહેશે કે પછી આ વેવ ભારતમાં પણ આવશે ને ભારતમાં પણ ઘણા બધા લોકોની નોકરી ખતરામાં આવી શકે છે? તમે ઇન્ડિયામાં રહેતા હોય કે પછી બહાર રહેતા હોય, તમને શું લાગે છે કોમેન્ટ કરીને મને બતાવો, જેનાથી જે લોકો વિડીયો જોવે એના આઈડિયા આવે. દેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક કરીને જાઓ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. જય હિન્દ, જય ગુજરાત.